ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો ગાઈસ? બધા મજામાં જ છો ને? હું પણ એકદમ મસ્ત અને સ્વસ્થ અને સરસ મજાની મસ્ત છું। તો બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો અત્યારે જો મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું અને તમને બધાને એમ થતું હશે કે આ બેન કેમ અત્યારે સરસ મજાના તૈયાર થયા છે। તો ગાઈસ ચાલો આગળ બધું બતાવીશ ક્યાં જાય છે ક્યાં નહીં અને શું વાંચે છે। તો હાલો વ્લોગમાં બધા આપણે જો આવી ગયા છીએ અહીંયા અમરેલી અને હું શું અહીંયા ક્યાં થઈ ગઈ અને આપણે છે ને દવાખાને આવેલા છે। અહીંયા જો બતાવું તો આ દવાખાનું છે। તો આ દવાખાને આપણે આવ્યા છીએ કારણ કે આજે છે ને તમને મેં પેલા કીધું નતું આપણે ક્યાં જઈશું ક્યાં નહીં, પણ બટ કહી દીધું અત્યારે આપણે અમરેલી આવ્યું અને છે ને લોહીના રિપોર્ટ કરવાના છે, બરાબર? કોના થાય છે હમણાં બતાવીશ, કભી મારા થાય કે પછી કઈ બીજા ના થાય એ હમણાં બતાવું છું। તો દવાખાને આવી જઈશું તો આપણે દવાખાને ગયા હતા ને તો ત્યાં નો મેળવ્યો રિપોર્ટ નું। હવે બીજી જગ્યાએ આપણે છે ને લેબોરેટરી કરવા જવાનું છે માટે જો આવી ગયા છે। તો મારું ચોખ્ખું આવી ગયું જો સરસ મજાનું છે। ચાલો ગઈ ત્યાં ને થોડીક વાર પછી આપણે ચોખા પી લીધા છે અને મલાઈ જો આવી નીકળી મલાઈ માંથી એવી મલાઈ નીકળી છે। તો હાલો ખાઈએ મજા કરીએ। ફાઇનલી કહીશ આપણે હવે છે ને આપડા રિપોર્ટ થઈ જશે મસ્ત એવા અને રિપોર્ટ કરીને આ છે ને તો ત્યાં આપણે રિપોર્ટ કરી નાખાશે અને હવે છે ને ગામમાં આપણે ચક્કર લગાવીને જે આપણે ખરીદી કરવાની હોય ખરીદી આપણે કરી નાખી અને પછી તમને મળીશું। તો આપણે અંદર આવી ગયા છીએ અને અંદર તો આવું બધું છે સરસ મજાનું અને આપણે શું ખરીદી કરવા આવ્યા છે એ હમણાં બતાવું। હાલો બ્લોગમાં બન્યા રહેજો અને કેવું બધું મસ્ત મસ્ત છે જો અહીં છે ને બધું સરસ મજાનું છે। તો હાલો અહીંયા જવાનું છે જો અહીંયા આપણે છે ને ચેક કરીશું। હાલો તમને બતાવું છું કઈ રીતના માઇકમાં તો મજા આવી કારણ કે બાજુ બધું આવે છે ઈ તો નથી લીધું પણ હવે છે ને સફન નાખી દઈએ અને પછી પાછા ક્યાં જઈએ ક્યાં નહીં બહારનું લુક જો કઈક આવું છે મસ્ત મસ્ત બધું સરસ મજાનું અને આ દુકાન છે મારી પાસે જોઈ શકો તેને કઈ છે અને બધા બહુ લે છે હું અહીંયા કાસમાં બધું આ રીતના છે। હાલો ફાઇનલી તો હવે છે ને આપણે જો હજી ઈની દુકાને છે અને બીજું માયક આપણે જોઈ છે, બરાબર? હા બીજું માયક છે અને આનું પણ અવાજ આપણે જોયેલું કેવો આવે ગળામાં અને હું જો શું ને કાસમાં દેખાવ છું, મને બહુ ગમે કાસ હોય ને બસ। તો આવું બધું છે ને આ દુકાન છે અને આ દુકાને છે ને બીજું માઇક જો અહીંયા છે આ રીતના છે માઇક આવા છે અને આવી ડબલી આવે અને આ કંપની નું છે કઈક બટ આપણે જોઈએ ફાઇનલી ગાઈસ આવે એવું છે નહીં ને આપણે જો આ દુકાન છે જાણીતા છે એની દુકાન છે નામ આપે છે અલ્તકભાઈ એની દુકાન છે આ બધા મોટી જે કઈ બી વસ્તુ કવર પછી એ માયક આપણે મોટી હોય તો આ દુકાન મળી જશે। હવે આપણે શું જઈએ છીએ બીજી દુકાને। હાલો આગળ હાલો તો ગાઈસ આપણે જો બીજી દુકાને આવી ગયા છીએ ને માઇક આપણે ચેક કરીએ છીએ કે બારનું બેકગ્રાઉન્ડ કેવું આવશે કેવું નહીં। હાલો ફાઇનલી ગાઈસ જો આપણે અહીંયા આવી ગયા છીએ ને અહીંયા છે ને બહુ સાઈડ લાગ્યો તો હું અહીંયા સાઈ આવી અને આ એક વસ્તુ છે ને આમાં ખરીદી કરી છે ને આમાં રિપોર્ટ પણ આવી ગયા છે, રિપોર્ટ લેવા ગયા અને ખરીદી કરી લીધી છે। તો હવે જો આ આવી રીતના લુક છે અહીંયા તમે જોઈ શકો છો। આપણે છે ને અમરેલી આજ તો આપણે આપણી ખરીદી અને આ લેબોરેટરી નું કામ હતું એટલા માટે જ આવ્યા હતા અને તમને બધું પડી જ જઈશ। હાલો મળીએ પછી અને એકવાર જોઈ લો તમે જો આ રીતના છે, બરાબર? તો આ દુકાને આપણે આ દુકાન છે ને ઈ દુકાને આપણે થોડું કામ છે ને એટલે આવ્યા છે પણ શું કામ છે હાલો તમને કહું છું બતાવું। પણ અહીંયા પણ જો આ વસ્તુ જોવા માટે આવ્યા છે, બરાબર? ખબર તો પડી જ ગઈ છે ઉપરથી કેવું લાગે અને જો
બીજું પણ ખુલે છે. હાલો હવે આપણે જોઈ લઈએ. તો ફાઇનલી ગઈ જો આપણે આવી ગયા છીએ અને આ વસ્તુ છે ને આપણે ચેક કરીએ છીએ, બરાબર? તો ચેક કરી લઈએ કે બેકગ્રાઉન્ડ કેવું આવે છે કેવું નહીં આપણે જોઈએ. આ એક અત્યારે તો આપણે છે ને આમાં થાય છે શૂટ, બરાબર? અને બીજું આપણે કે આ છે બોક્સ. તો ગાઈસ હવે છે ને આપણે અત્યારે તો જો અહીંયા થઈ અને માઇક લગાવ્યું છે, બટ અહીં મારામાં શું પ્રોબ્લેમ છે કઈ નથી ખબર નથી પડતી. તો આ બેકગ્રાઉન્ડ છે ને બહુ આવે છે, ખાસ આના માટે જ આપણો દિવસ છે પણ બરાબર હતું. નથી કારણ કે પછી કે હું કામ નથી મેળાવે એમ ને આજે શું થયું એ તો હું તમને પછી સ્ટેશન આલો થોડી વાર પછી મળીએ છીએ પાછા. હવે સીધા એક ગાડી હવે આપણે આવી ગયા છીએ મહાત્મા માર્કેટમાં. તો આવી આ રીતના છે અને બધું લેવાનું છે. હાલો જે વસ્તુ લેવાની હોય એ આપણે લઈ લઈએ સરસ મજાની. જો આવી બધી વસ્તુ માર્કેટમાં છે ને ગાઈસ, જો દૂધી કોબી બધું એવું છે. અને મોટી માર્કેટ છે, અમરેલી આવી ગયા છીએ. તો જો આ વસ્તુ કઈક અહીંયા લેવાની છે એ લઈ લઈએ. પેલા મસ્ત એવા ટમેટા વેચાય છે. સકરિયા તો બહુ ઝાઝા છે, જ્યાં જોવી ત્યાં સકરિયા છે. જોઈ અહીંયા પણ સકરિયા અને આ રીતના છે. માર્કેટ જો તમે ખાલી માર્કેટ જોશો ને તો તમને એમ થશે કે ઓહો કેવડું મોટું માર્કેટ છે. અને ગમે તો પહેલી વાર હું આ માર્કેટમાં આવીશ, કોઈ દિવસ ફર્સ્ટ વાર આવીશ. અત્યારે જો અહીંયા ધાણા છે, જીરું છે ને એવું બધી વસ્તુ વેચાય છે. અને આ સાઈડ નું લુક પણ તમે જોઈ શકો છો. જો આ રીતના માર્કેટ છે. તો કઈ ચાલો હવે જાય છે આપણે પાછા. અને જો એક બીજી રાઉન્ડ મારવી દો, જોઈ લેજો તમે આ બધું જો છે ને કેવું સરસ મજાનું બધું છે ને વેચાય છે. પાંચ ને બધું જે વસ્તુ લેવાની હતી ને આપણે સામે લીધી. હાલો તો ગાઈસ બધી વસ્તુ છે. માર્કેટ છે ને માર્કેટમાં લઈ લીધું છે બાર. તો જો આ જોઈ લો બધું છે ને આ રીતના છે બધું સરસ મજાનું. અને ભાઈ મોરી ગયા છે ને જો આ રીતના અમરેલીમાં છે. આજ તો મજા આવી ગઈ છે. તો હવે છે ને આપણે ફોન જોવા માટે ચાલો હવે આપણે પેલા છે ને ફોન જોઈ લઈએ સરસ મજા કેવો ફોન છે કેવો નહીં લઈ કે ન લઈ પણ જોઈ લઈએ મસ્ત. જો આ દુકાને આવી ગયા છીએ. અહીંયા આપણે જો અહીંયા છે બધા ફોન, બરાબર? તો આપણે આમાં જોવાના જોઈ લઈએ. આપણે છે ને ફોન તો જોઈ લીધા છે, ખાલી ફોન જોયા છે, ફોન જોયા છે અને લીધા નથી. અને હવે આપણે છે ને આવી ગયા છીએ મસ્ત એવી જો આ લસ્સી છે સરસ એવી. તો આપણે લસ્સી પીવા આવી ગયા છીએ. તો મસ્ત એવી લસ્સી પી લઈએ. અને આ જગ્યા તો જાણીતી છે. તો આ જગ્યાએ જો આપણે ઉભા છીએ અત્યારે સરસ મજાનું જો અહીંયા ટોપ ને એવું મસ્ત મસ્ત બધું વેચાય છે. અને લસ્સી આવી ગઈ છે. તો જો આ લસ્સી છે મેંગો. ચાલો ગઈશ તમારે તો હાલો પી લઈ મસ્ત મસ્ત લસ્સી. તો ફાઇનલી ગઈ લસ્સી પણ મસ્ત એવી આપણે છે ને લસ્સી પી લીધી છે. અને હવે ક્યાં એ કઈ ખબર નથી પણ આગળ બન્યા રહેતું ક્યાં છે ચાલો થોડીક વાર. અને લુક લસ્સી પીને જો આપણે અહીંયા આવી ગયા છીએ અવધ મોબાઈલ છે ને અવધ મોબાઈલ. જો અવધ મોબાઈલ છે તો ત્યાં આપણે આવી ગયા છીએ. અને ફોન કેવો મસ્ત મસ્ત દેખાય. જો તો ગઈ દેખાય છે ને સરસ મજાનું. તો ત્યાં છે ને ફોન રિપેરિંગ કરવાનું છે ને એટલે અહીંયા આવ્યા છીએ આપણે. અને હું અહીંયા ઉભી છું. બહુ ટેટકો લાગે છે. તો જો આ રીતના છે બજારું કઈક આવી છે જો આમ છે ને. અને મોટી મોટી બિલ્ડિંગ છે. જો ઉપર કેટલા માળ છે, 3-4 માળ છે. તો કે ચાલો હવે ફોન ને રિપેરિંગ કરાવી. મારે કરવાનું ભાઈને કરવાનું છે રિપેરિંગ કરવા ગયા છે. ફોન રિપેરિંગ થઈ ગયો છે ને હવે પાછા જાય છે ક્યાં તો ક્યાંય નહીં ગયે ખબર નથી પણ ગાડી તો ગઈ દેશ તો ગયા. હાલો થોડી વાર તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘેરે. અને ઘેરે આવી ગયા છીએ ને આપણને છે ને આ કઈક બોક્સ મળ્યું છે, બરાબર? તો આ બોક્સ આપણને મળ્યું છે
પણ આ બોક્સમાં શું છે શું નહીં એ કઈ ખબર છે નહીં મને, બરાબર? તો આમાં શું હશે આપણે કોમેન્ટ કરો બધા. આ બોક્સ કાંક તો છે પણ આમાં મને નથી ખબર. હાલો જોઈએ આમાં છે હું આપણે બોક્સમાં અનબોક્સિંગ કરવાનું છે. ખબર નહીં, મેં તો અત્યારે તો અહીંયા મૂકી દીધું છે. ખાલી આવી રીતના લખેલું છે, બાકી કઈ ખબર નથી આ બોક્સમાં શું છે એવું, બરાબર? તો હાલો ને આપણે બધાને કે અનબોક્સિંગ કરે. તો હાલો કોક આને ખોલો તો આમાં છે હું જોઈએ આપણે. અને આ બધા મારા યુટ્યુબ ફેમિલી પણ વેટ કરે છે કે આ બોક્સિંગમાં છે હું. લગભગ તો કદાચ કોકને તો અંદાજો આવી જ ગયો છે કે આમાં શું છે. મને નથી ખબર, તો તમને શેનો અંદાજો આવી ગયો? હાલો હાલો હવે ખોલી શું નીકળે છે. તો ગાઈઝ મેં છે ને આટલું ખોલ્યું છે, ખાલી એટલું તો, પણ આમાં કઈ દેખાતું નથી. શું છે કઈ દેખાતું નથી. જરીક અમથું કઈક દેખાય છે, બહુ જાજુ નથી દેખાતું. હાલો ખોલી શું છે જોઈ તો ખરા. કાંઈક તો નીકળ્યું. ઓહો આ શું નીકળ્યું? દેખાય કઈ તમને ખબર પડે આમાં? મને તો કઈ ખબર નથી પડતી. હા ધીમે ધીમે ખબર પડતી ગઈ હો બધાને, તમને ને મને, કે આમાં સી હું. જો ગાઈસ તો જોઈ લો, અંદરથી તો બોક્સ ની અંદરથી તો આવું બધું નીકળ્યું. ઓહો મેં કીધું કે આ શું છે બોક્સમાં, કઈ ખબર પડી નહીં. સરસ નીકળ્યું છે પણ આ શું છે દેખાય કઈ ખબર? નામ આવડે કોઈને તમને? નામ આવડતું હોય કહેજો, બાકી હું તો ખાલી જોઉં છું. આ મને તો એક રમકડું લાગે. જો છે ને રમકડું. હા આમાં તો રિમોટ પણ આવ્યું છે. જો તો ખરા આ રિમોટ. આ રિમોટ બારું નીકળે એટલે આ રિમોટ વાળું છે એટલે આને રમકડું જ કહેવાય ને, કે બીજું કઈ કહેવાતું હશે? હાલો જણાવો ગાઈઝ આમાં સી હું. આનું નામ શું કહેવાય? તો ગાઈઝ આપણે બોક્સ અનબોક્સિંગ કર્યું ને, તો ગાઈઝ અનબોક્સિંગ માંથી આપણે આવું નીકળ્યું છે. આનું નામ કયો તો ખરા, કોક ખબર હોય તો. શું કહેવાય આને? અરે રે આને ટ્રાયબોર્ડ કહેવાય. આ ટ્રાયબોર્ડ છે. હાલો હવે આપણે આને જોઈ, ટ્રાયબોર્ડ ને જોઈ કેવડું કે મોટું છે ઈ. તો હાલો કોકને કહી, કોકની હેલ્પ લઈ આપણે. અને મેં તો એટલું ખોલી નાખ્યું છે, તો કોક હેલ્પ કરવા આવો તો અમારી બેન બા છે ને ઈ ખોલશે, અથવા ખોલીને આપશે મને. હાલો બરાબર. તો આ બોક્સિંગમાં આવું બધું આપણે જો હવે છે ને અનબોક્સિંગ કર્યું છે, બરાબર? મારાથી ને મોટું ટ્રાયબોર્ડ આવ્યું છે. જો તો ખરા ગાઈસ કેવડું મોટું ટ્રાયબોર્ડ છે, તમને બતાવું. જો આવડું મોટું આવે સાઈઝમાં. આ સાઈઝ છે હો ટ્રાયબોર્ડ ની. જો આવડી મોટી સાઈઝ નું ટ્રાયબોર્ડ લીધું છે આપણે. આમ નાખી દઈએ આને, કોકના ટક્કા તોડી નાખશે. જો મોટું ટ્રાયબોર્ડ લીધું છે આવું અત્યારે ટાઈમ પૂરતું, બરાબર? તો આપણે આ ખરીદી કરી છે આજ. અનબોક્સિંગ કર્યું એમાં આવી વસ્તુ નીકળી છે આપણે બોક્સ માંથી. તો આવું ટ્રાયબોર્ડ આવ્યું. કેવું લાગ્યું કેવું નહીં જરૂરથી ને ચોક્કસથી જણાવજો. તો હવે આપણે એને હંકેલી મૂકી દઈએ. અત્યારે સુધી કઈ ખબર નથી પડતી કે આ શું છે શું નહીં, બરાબર? તો આવું ટ્રાયબોર્ડ આપણે લઈએ એવું. જો સરસ. તો હાલો આપણે એને બંધ કરી દઈએ. આવી રીતના બંધ થાય. જો આમ તો આ રીતના હોય ગાઈસ. થઈ ગયું બંધ આપણે ટ્રાયબોર્ડ. જો કરી દીધું બંધ. તો કરી દીધું છે ટ્રાયબોર્ડ બંધ. અને આપણે કરી નાખી છે આને આજે ખરીદી. તો ગાઈસ કેવું લાગ્યું કેવું નહીં બ્લોગ ને જરૂરથી જણાવજો. તો હવે કરી દઈએ છીએ આપણે અહીંયા બ્લોગ ને એન્ડ. જમવાનું જે બાકી છે તો બ્લોગ ને કરી દઈએ એન્ડ. તો જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ. ત્યાં સુધી બસ.